નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ. નવકારના મંગલાચરણમાં મેં ગઈકાલે કહ્યું તમને, એક એક અક્ષર સિદ્ધાણમમાં જેમ દા, ઉજ્જાયાણમમાં જા, અને જેવી રીતે સવ્વપાવપણાસણો મંગલાણ ચ સવ્વેસિમ 68 અક્ષર છે. અરે ભાઈ 68 હોય કે 78 હોય, નહીં, 68 અક્ષર છે. અને શાસ્ત્રકારે 68 અક્ષરને 68 તીર્થ સાથે સરખાવે છે. સરખાવે, તમે તમારી ઈચ્છા પડે સરખાવ, નહીં, એ વૈજ્ઞાનિક છે. કયા છે 68 તીર્થો? આપણી પોતાની અંદર રહેલા એક્યુપંક્ચરના 68 પોઈન્ટ્સ. એ વિસ્તારમાં આપણે અત્યારે જતા નથી. પણ નમો હરિહંતાણમનો ન શું કરે, અને નમો લોએ સવ્વસાહૂણમનો ન શું કરે? સામાન્ય નથી. હું તમારું ધ્યાન ખેંચું છું. સ્વાધ્યાયમાં મને તમને અંગુલી નિર્દેશ કરવો છે. મને તમારું ધ્યાન એમાં ખેંચવું છે કે આ સામાન્ય નથી, અસામાન્ય છે. એક એક વસ્તુ જે બતાવવામાં આવી છે, નવકાર માટે કહેવામાં આવી, એના એક એક અક્ષરથી સાગરોપમના ભાગ ખપે છે. એક એક કહેવા માટે એડવર્ટાઇઝિંગ નહોતી, જાહેરાત નહોતી કરવાની કે પોતાની પાસેનો માલ વેચવો હોય એને તો જે કઈ આપણે જાહેરાત, નહીં નહીં નહીં. આ એક વિજ્ઞાન છે, આપણે નહીં કલ્પેલું. કદાચ આપણે ત્યાં સુધી પહોંચી પણ નહીં પહોંચી શકીએ. કારણ બુદ્ધિ અને મન વડે બધી ચીજોનું માપ કરનારા અમે, બુદ્ધિ અને મનથી પરેની આ જે વસ્તુઓ છે, બુદ્ધિ અને મનથી પરેની વસ્તુ છે. જે વખત શરણાગતિ ભાવ આવે છે ત્યારે અંદર ઉઘડે છે. એ ઉઘડે છે, આપણને દેખાય છે, ઓહો, આ ધાર્યું નહોતું, આની અમને કલ્પના નહોતી. નવકાર સામાન્ય નથી, અસામાન્ય છે. આજના સ્વાધ્યાયનું આપણે મંગલાચરણ કરીએ છીએ. નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા તજ્જયા વાપ્ત મોક્ષાય પરોક્ષાય કુતીર્થિનામ. ભગવાન વર્ધમાન સ્વામીનું જે બિરાજે છે, આપણા સ્વાધ્યાયના પ્રમુખ પદે ભગવાન છે. સમગ્ર જીવનના પ્રમુખ પદે તમારે ભગવાનને બેસાડવા. હું ઘણી વાર જે શબ્દો વાપરું છું, કવિતાની ઉપમા તરીકે નથી વાપરતો, સાધનાની ચાવી તરીકે વાપરું છું. તમને લાગે કિરણભાઈ કહે છે કે આપણે એમના પ્રમુખ પદ હેઠળ સ્વાધ્યાય કરીએ, ઠીક છે, બહુ સરસ, ભક્તિ છે. ના ના, ભક્તિ નથી. હું અને તમે ફીલ કરીએ પ્રભુ બેઠા છે, બદલાઈ જશે. દેરાસરમાં હું અને તમે સ્વાધ્યાય કરીએ છીએ ને ફીલ કરીએ, અરે ઘરમાં જીવન જીવતા આવીએ, ભોજન કરતા આવીએ, ત્યારે ફીલ કરીએ ભગવાન બેઠા છે. તમે કોઈ વાર કરી જુઓ. આખી વાત જે છે ને કરવાની છે, આપણી પોતાની અંદર કઈ જગાડવાની છે.
ચક્રોમાં નવકાર ગણવા એ પ્રક્રિયા સામાન્ય નથી, અસામાન્ય છે. ભગવાન આપણા જીવનમાં જીવંત બની જશે. આપણે જાગતા હોઈએ ત્યારે તો એ જીવંત હોય જ. ક્ષમા કરજો તમે, આપણે ઊંઘતા હોઈએ તો પણ ભગવાન જાગતા હોય છે. જે સદા સર્વદા જાગે છે એ ભગવાન છે. એ ભગવાન છે. ઊંઘી ન જાય ક્યારે, એક ક્ષણ, એક સમય પણ એમને નિંદ્રા નથી. ભગવાનની વ્યાખ્યા છે આપણી પોતાની અંદર આપણે એમને જગાડી લેવાના છે. આપણા પોતામાં જાગેલા આ ભગવાન આપણને પોતાને જગાડી દે છે. તમે એકવાર એમને જગાડો અંદર કે ભગવાન જાગો જાગો જાગો. હું તો ઊંઘું છું પણ તમે તો જાગો, મારામાં જાગો. સિદ્ધશીલ આપણે તો જાગીએ છીએ. આ સાધના છે. તમે એ સિદ્ધાંતને લેશો નહીં. હું એ સિદ્ધાંત બરાબર જાણું છું. જે મહાત્માઓને હું મળ્યો હતો એ તો એની પાસે હું રચકણ બરાબર નથી. એ સિદ્ધાંત જાણતા હતા. સાધના એ આ કહેતા પ્રભુ પ્રતિમા પ્રભુ સારીખી એને જીવંત માનો બેઠા છે. ને અહીંયા ક્યાં બેઠા છે? તો સિદ્ધિ ગતિમાં છે. ભાઈ તમારે સાધના માટે એ માનવું પડશે કે દેરાસરમાં આવો ત્યારે ભગવાન બેઠા છે. આગળ વધતા સાધના માટે એ માનવું પડશે મારા દેરાસરમાં ભગવાન બેઠા છે. મેં તમને કહ્યું એમ, પહેલા દેરાસર બને છે અને પછી ભગવાન બેસે છે. આપણી પોતાની અંદર ભગવાન બેસે તો દેરાસર બની જાય. આપણી પોતાની અંદર ભગવાન જો આમાં બેસે તો આ દેરાસર છે. હું અને તમે હાલતું ચાલતું દેરાસર બની જઈએ. ધ મૂવિંગ ટેમ્પલ. મારે અને તમારે એ બનાવવું પડશે. અને એક વાર જો ભગવાન જાગૃત થઈ જશે, આ સ્તુતિ એમની સ્તુતિ છે. મંગળાચરણમાં હું ઘણો સમય લઉં છું. હું જાણું છું ઘણાને લાગે ભાઈ હવે તમારે કહેવાનું હોય કો. હવે તમે આને કઈક વાત કરો, લો વેઇટ કર્મ માટે કો, શાદવાદ માટે કો, આને માટે પેલા આ તમે મંગળાચરણમાં ક્યારેક એવું બને છે ગોળીજીમાં કે ચોપાટી પર કે વાલકેશ્વર ઉપર મંગળાચરણમાં વાર્તાલાપ પૂરો થઈ જાય છે. મંગળાચરણમાં અને હું એમને કહું છું મંગલાચરણમાં પૂરો થયેલો વાર્તાલાપ આપણા જીવનનું મંગલ આચરણ શરૂ કરી દે છે. મંગલ આચરણ શરૂ, આપની અંદર આચરણ ઉભું થઈ જાય. ભગવાનની વાતમાં, જીન વાણીમાં એ બળ છે, એ બળ છે. સાંભળતા સાંભળતા કર્મક્ષય થઈને કેવળ જ્ઞાન થઈ જાય. મને અત્યારે કોઈ કથા કેવી નથી. સાંભળતા સાંભળતા કેવળ જ્ઞાન થયાના કેટલાય દાખલાઓ છે. સાંભળતા સાંભળતા કહેતા કહેતા કેવળ જ્ઞાન થયું. કહેતા 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 કેવળ જ્ઞાન થયું. ગાદી ઉપર મહારાજા બેઠા છે અને મંત્રી એક પ્રશ્ન પૂછે છે. મહારાજા પ્રત્યુત્તર આપે છે. કહેતા 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 સિંહાસન પર કેવળ જ્ઞાન થયું. સાંભળતા 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 કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન થયું. મૌન તાલે કેવળ જ્ઞાન થઈ ગયું. બોલતા બોલતા કેવળ જ્ઞાન થઈ ગયું. માત્ર જમણ હતું અને તપસ્યામાં કેવળ જ્ઞાન થઈ ગયું. ભોજન કરતા હતા અને કોળીઓ ખાતા ખાતા કેવળ જ્ઞાન થયું. તમે જજો હા પાછળ મને કઈ કહેવું છે, મારી પાસે ભાષા નથી. ક્ષમા કરજો, મારી એટલી પાત્રતા નથી. મને જે પીરસવું છે, જે અલંકાર, જે રત્નો આપવા છે ને એના માટેનું મારી પાસે ખોખું નથી. નહીં તો તમે ખોખું જો તમને લાગે ઓહો આમાં કઈ અમૂલ્ય હોવું જોઈએ. એ મારી અપાત્રતા છે. પણ તમે અપાત્રતા ક્ષમા કરશો એ હું જાણું છું. હું એ જાણું છું. નમોસ્તુ વર્ધમાનાય. અહીંયા મહાવીર સ્વામીને કીધું નમોસ્તુ મહાવીરાય વર્ધમાનાય કર્મણા. વાંધો ના આવત કઈ. ત્યાં વાંધાની વાત નહોતી. એક શબ્દ જે મૂક્યો છે ને સાર્થક મૂક્યો છે. એક શબ્દ
જ્યાં એક એક શબ્દ સાર્થક મૂકવામાં આવ્યો હોય એ શાસ્ત્ર છે. શાસ્ત્ર કોઈ કવિની બાબત લખતું નથી. જેની અંદર કવિએ વિચાર કરે કે આવે છે તો જાવે છે લાવવું કે ખાવે છે લાવવું. ના ના ના, શાસ્ત્ર નીકળે છે સ્વયં. શાસ્ત્રકારોમાં શાસ્ત્ર સ્વયં નીકળે છે. નમોસ્તુ વર્ધમાન, એમાં તો આ પૂર્વનું છે. પૂર્વધરની રચના છે નમોસ્તુ વર્ધમાનાય. અહીંયા વર્ધમાન ની વાત છે. એ વર્ધમાન ને નમસ્કાર થયો. કોણ વર્ધમાન? કોણ વર્ધમાન? જેનું નામ લેવા માત્રથી આપણી આત્માની આધ્યાત્મિક શક્તિઓ વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય. આપણી એની તો વધેલી છે, એની વધેલી છે એટલે તો આપણે નમસ્કાર કર્યા. નમોસ્તુ વર્ધમાનાય. કેવા વર્ધમાન? સ્પર્ધમાનાય કર્મણા. જેમને કર્મો સાથે સ્પર્ધા લીધી છે. બે વસ્તુ છે. આજે આ મંગલાચરણ આવ્યું છે, સત્કારણ આવ્યું છે. આજે કર્મનો વિષય આપણે લઈએ છીએ. કપરો છે કર્મનો વિષય થોડો. અને કર્મના વિષયને સમજવા માટે કર્મનું વિજ્ઞાન જેને પ્રકાશ્યું એવા 24માં તીર્થંકર ભગવાન વર્ધમાન સ્વામીનું મંગલાચરણ આપણે કરીએ છીએ. નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા. કર્મો સાથે એને સ્પર્ધા લીધી. એ સ્થિતિ છે કર્મોને હું સરેન્ડર થઈ ગયો. કર્મ આવ્યા, ટકી નહીં શક્યો, સરેન્ડર થઈ ગયો. ટકી શકવાનું તમે સામનો જ ન કર્યો, કર્મની ગુલામીમાં આવી ગયો. તમે પોઝિશન ને જોયા, મેં સામનો કર્યો, ઘણો કર્યો, ટકી નહીં શક્યો. અને જેને કર્મની સ્પર્ધા કરી કર્મને જીતી લીધું. તજ્જયા વાપ્ત મોક્ષાય. એ કર્મને જીતીને જેને મોક્ષ પ્રાપ્ત કરી, એ કહેવા માંગે છે ચાવી ક્યાં? તમે કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકો, હું કઈ રીતે કરી શકું? નમોસ્તુ વર્ધમાનાય. તમે એને નમસ્કાર કરો. એ વખતે વિચાર કરો કે ભગવાન તમે વર્ધમાન છો. મારી અંદરની આધ્યાત્મિક શક્તિ વર્ધમાન બનતી જાઓ, બનતી જાઓ, બનતી જાઓ. મારી પોતાની અંદર કર્મનો તો બે ધારા છે. એક કર્મની ધારા છે, એક ધર્મની ધારા છે. કર્મની ધારા, હું કર્મને વધ થઈ ગયો છું. અરે અરે શું થાય? પેલા મને ઠપકો એને મને આ બે શબ્દો કીધા, સાંભળી લો. તમે કહો બરાબર છે, બરાબર. એ ગમે તે બોલે, એ શું કરી શકે એમ છે? મને એની તાકાત છે કે મારા ભાવને વિચલિત કરી શકે. બીજી ધારા છે. તમે ધારાનો વિચાર કરજો. મને ચાવીઓ કેવી છે, મને ચાવીઓ કેવી? કર્મ વિજ્ઞાન ઉપર આ લેક્ચર નથી, આ વાર્તાલાપ નથી કે આપણે ભેગા થયા છીએ આજે એ કર્મ વિજ્ઞાન સમજાવવામાં આવશે. ના ભાઈ ના. પ્રેક્ટિકલ આ કર્મ વિજ્ઞાન માટે મારે ને તમારે શું કરવું? નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા. કર્મની પ્રભુ તમે સ્પર્ધા કરી. તમે મારામાં એ સ્પર્ધા કરવા માટે તમે મારામાં એ ધર્મધારા જગાડો. ધર્મધારા તો ચાલે છે. ભૂખ લાગે ને હવે ક્યારે ભોજન મળે, ક્યારે ભોજન મળે, ક્યારે ભોજન મળે. ઊંઘ આવે ને હવે આ બધું મૂકીને ક્યારે ઊંઘી જાઉં. શું ચાલે છે? કર્મધારા ચાલે છે. તમે દર વખત વિચાર કરજો. જૂન મહિનાના સ્વાધ્યાયમાં મને એક જ કહેવું છે, તમે જોતા થઈ જાઓ, તમે જાણતા થઈ જાઓ. બીજું કઈ નહીં. તમે દર વખત જોજો. તમે પૂછજો કિરણભાઈ કેમ શું ચાલે છે? તમને દેખાશે કર્મધારા ચાલે છે. આ ચાલે, ભલે ચાલે. હું તમને નથી કહેતો. મેં તમને વાર્તાલાપમાં જે કહ્યું છે, ક્રોધ આવે તો આપવા દો. તમને ખબર હોય કિરણભાઈ ક્રોધની ધારા ચાલે છે. કિરણભાઈ તમે અડધા ડૂબ્યા છો એ ક્રોધમાં. હવે ગળા સુધી આવી ગયું પાણી. કિરણભાઈ આ તમારો આવેશ. હવે કદાચ પેલાને તમે થપ્પડ મારી દેશો
મનમાં હતો એ વચનમાં, શરીરના મોઢા ઉપર, તમારી આંખોમાં, તો ક્રોધ બધે વ્યાપી ગયો છે. હવે તમારી કાયામાં આવી જશે. તમને દેખાતું હોય, કિરણભાઈને દેખાતું હોય, કિરણભાઈ ડૂબી ગયા કર્મધારામાં. બસ મને તમને આ કહેવું છે, તમે જુઓ, તમને સ્પષ્ટપણે જુઓ, તમે તમને ડૂબતા પણ જુઓ કે આ ડૂબી રહ્યા છો તમે. ક્રોધનું હોય, માનનું હોય, ઈર્ષાનું હોય. તમે કોઈની નિંદા કરતા હો, કરજો નિંદા કરજો. તમને દેખાતું હોય નિંદા કરું છું. એટલો રસ આવે છે ને, એટલો રસ આવે છે. રસ પીતો એટલો રસ આવે છે. કેરીનો રસ સીઝન છે. હા, તમને દેખાતું હોય, તમને દેખાતું હોય. અહીંયા મહત્વની વાત દેખવાની છે, જોવાની છે, જાણવાની છે. શાસ્ત્રીય પરિભાષામાં જેને તમે દર્શન, તમે જ્ઞાન કહે છે, તમે શાસ્ત્રીય શબ્દોને ઉકેલવા પડશે, તોડી નાખવા પડશે. શાસ્ત્રીય શબ્દો જે છે ને, એ શાસ્ત્રીય શબ્દો બદામ છે, દાંતથી તોડવી જોઈએ, અંદરથી બીજ નીકળશે. દરેક શબ્દની પાછળ અર્થ શું છે, દરેક શબ્દની પાછળ ભાવાર્થ શું છે, અને દરેક શબ્દની પાછળ અનુભવાર્થ શું છે, તત્વાર્થ શું છે. આની પાછળ તમારે તત્વાર્થમાં જોવું પડશે. સમ્યક દર્શન શબ્દ વાપરી લીધો પૂરતું નથી. મારું દર્શન છે કે નહીં? નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા. કર્મની સ્પર્ધા જેમને કરી છે, હું પણ કરી શકીશ. તમને નમસ્કાર કરું. નમસ્કાર કરું છું એટલે જોડાઉં છું. નમસ્કાર કરું છું એટલે સન્મુખ બનું છું. નમસ્કાર કરું છું એટલે મારી અંદર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર મને ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર, સર્વ રીતે શરણાગતિ ભાવમાં તમારી સામે હું મૂકું છું. અને તમારી સાથે શરણાગતિ ભાવ કરે, અરે જેને તમારી સામે જોયું એને તમે શરણ આપ્યું છે. એવા જોયું એ નહોતું એને તમે શરણ આપ્યું. ક્યાં બોલાવ્યો તો તમને ચંકૌશિક નાગે, ભગવાન આવો હવે મને ઉગારો તમે. અને તમે એને બચાવવા માટે, તમે એના ડંખ ખાવા માટે પ્રભુ તમે સામે ગયા હતા. આ કરુણા છે તમારી કરુણા. જગતમાં કોઈની કરુણા આવી ન હોઈ શકે એવી તમારી કરુણા છે. સંગ ઉપસર્ગ કરીને જ્યારે હારીને પાછો ગયો, તમારી આંખો ભીની થઈ ગઈ. પ્રભુ જન્મ્યા ત્યારે તમે રડ્યા નહોતા. જીવનમાં ક્યારે પણ તમારી આંખો ભીની થઈ નહોતી. પ્રભુ શાસ્ત્રકાર કહે છે કે માતા પિતા દેવગત થઈ ગયા ત્યારે તમારી આંખમાં પાણીનું ટીપું આવી નહોતું. પરંતુ સંગમ જયારે થાકીને પાછો ગયો ત્યારે તમારી આંખો ભીની થઈ ગઈ. અરે જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવાની ભાવના વાળા અમે આનું કઈ હિત કરી શક્યા નહીં. આવા ઉદાર તમે, પરમ ઔદાર્ય જેનામાં હતું, ઔદાર્યના સ્વામી એવા હે પ્રભુ, હું તમારી સન્મુખ તો નમો પહેલા મૂક્યો. નમોસ્તુ વર્ધમાનાય, નમકાર જ છે. નમોસ્તુ વર્ધમાનાય, નમોસ્તુ વર્ધમાનાય પહેલો નમો કઈ જોડાવા માંગુ છું. ભગવાન જાણે પ્રભુ પૂછતા શા માટે આવ્યો છે, તમારી જોડે લગ્ન કરવા આવ્યો છે. ભગવાન નમોસ્તુ વર્ધમાનાય. અને એક વાર તમારાથી જે જોડાયો, તમારી જે સન્મુખ થયો, તમારું બધું તમે એને આપી દીધું. ભક્તામણની અંદર ભગવાન માનતુંગ સુરી મહારાજે કહ્યું છે, કોણ છે એવો શેઠ જે પોતાના નોકરને પોતાની તુલ્ય બનાવી દે? તું જ એક છે. પોતાના ચાકરને તારી તુલ્ય તું બનાવી દે. નમોસ્તુ વર્ધમાનાય કર્મ. વર્ધમાનાય એ માટે આવ્યું કે મારી આત્મશક્તિ વધતી જાઓ. તમારે તો વધેલી છે જ. હું તમારામાં મારી જાતને પ્લગ કરું છું. નમો શબ્દનો આ અર્થ છે.
આપણી જાતને એમાં પ્લગ કરે. અહીંયા ચલાવવાનું હોય ને તો આપણે અહીંયા ક્યાંક પ્લગ કરીએ છીએ, ભાઈ ક્યાં છે, અહીંયા પ્લગ કરું. તો આપણે આપણી જાતને ક્યાં પ્લગ કરવી? અહીંયા પ્લગ કરવી, વર્તમાનમાં પ્લગ કરવી, જિનેશ્વરમાં, તીર્થંકરમાં. નમોસ્તુ વર્તમાનાય સ્પર્ધમાનાય કર્મ. તમે વિજય મેળવ્યો છે, તજ્જયા વાપ્ત મોક્ષાય. અને હું અવશ્ય વિજય ને ખાતરી છે મને વિજય મળશે કે નહીં મળે. આ ભગવાનની શરણાગતિ ભગવાન ઉપર ડાઉટ છે. મળ્યા વગર રહે નહીં, મળ્યા વગર રહે નહીં. ના ના, હું તમારામાંથી કોઈને ત્યાં આવું ને કહું, સમજાને તરસ લાગી છે, પાણી આપશો, આપો. કે મને શંકા છે, મને મનમાં શંકા છે. અહીં એકત્ર થયેલા કોઈની પાસે એને ઘેરે જેને ત્યાં શું માટલું ભરેલું છે એને કહું, મને બહુ તરસ છે, બહુ તરસ છે, મને થોડું પાણી આપશો. તમે આવો, જેટલું જોઈએ એટલું. ભગવાન એ કે છે જેટલું જોઈએ એટલું. કેટલી આધ્યાત્મિક શક્તિ જોઈએ છે તને? નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા તજ્જયા વાપ્ત મોક્ષાય. ક્યાં સુધી તમે આ શક્તિ આપશો? ક્યાં સુધી આપશો ભગવાન? 12મું ગુણસ્થાનક ઓળંગી 13મા સુધી પહોંચું ત્યાં સુધી આપશો. કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી એ શક્તિ આપવા માટે બેઠા છે, ત્યાં સુધી બેઠા છે. તજ્જયા વાપ્ત મોક્ષાય પરોક્ષાય કુતીર્થિના. અદ્ભુત વાત કરી. પરોક્ષાય અદ્ભુત વાત. એને કહ્યું કુતીર્થિના. કુતીર્થી એટલે જે વિમુખ છે તે કુતીર્થી છે. પ્રભુની જે સન્મુખ નથી, જે પ્રભુની સન્મુખ નથી એને ઓળખી નહીં શકે. પરોક્ષાય. જો પરોક્ષ છે, પરોક્ષ ક્યારે છે? જે વિમુખ છે પરોક્ષ છે, એનાથી વિપરીત છે, એનાથી અગેન્સ્ટ છે. જો એનાથી અગેન્સ્ટ છે તો એને પરોક્ષાય ઓળખી નહીં શકે. તો પ્રત્યક્ષ માટે જો સન્મુખ છે તો પ્રત્યક્ષ થઈ જશે. ચાવી એક જ છે, આપણે એની સન્મુખ થઈ, એની સન્મુખ થઈ શકીએ માટે નવકાર આપવામાં આવે. તમે જુઓ, તમે નવકારને આ ભાવથી જુઓ. તમે સમજો કે નવકાર E=mc². એટમ બોમ્બ ની આ ફોર્મ્યુલા છે. કયો એટમ બોમ્બ? સ્પિરિચ્યુઅલ એટમ બોમ્બ. મારી અને તમારી અંદર એ એટમ બોમ્બ તૈયાર કરવો 8 કર્મોના ભુક્કા બોલી. ભુક્કા બોલી તમારે એ આ સમજવું પડશે. એને કહેલું આઈન્સ્ટાઈને એટમ બોમ્બ ની થિયરી કહી અને ઓપન અમારે ન્યૂ મેક્સિકોમાં એ પ્રયોગ તૈયાર કરવાનો છે. ખાલી થિયરી થી હિરોશીમા અને નાગાસાકી ઉપર બોમ્બ ન પડે. નહીં, ખાલી વાત કરવાથી કર્મનો ક્ષય ન થઈ જાય, પણ વાત કરતા પહેલા એનો સ્વીકાર કરવો જોઈએ. પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટને પણ લાગ્યું કે જો આટલી ચાંદી, આટલા કરોડની ડોલરની ચાંદી જો પાસ કરવામાં આવે, જરૂર એટમ બોમ્બ બની શકે. આઈન્સ્ટાઈને લખ્યું એમને કાગળમાં, એ ઐતિહાસિક કાગળમાં આઈન્સ્ટાઈને લખ્યું કે જો અમેરિકા એ માટે પ્રયત્ન નહીં કરે તો જર્મનો કરી રહ્યા છે. આ જ વાત છે અહીંયા. હું અને તમે આ સ્પર્ધામાં કર્મની જો નહીં ઉતરીએ તો કર્મ એનો બોમ્બ આપણા ઉપર, એનો વિભાવ દશાનો બોમ્બ, પૂતગલની આસક્તિનો બોમ્બ જીતી રહ્યું છે. આપણી પોતાની અંદર રહેલા પ્રેસિડેન્ટ અંતરાત્માને આપણે પૂછવું પડશે, આ તૈયારી અમે કરવા માંગીએ છીએ? આ તૈયારી જો તમે કરશો, સ્પર્ધમાનાય કર્મણા, આ કર્મની તમે સ્પર્ધા કરી શકશો. આ કર્મની સ્પર્ધા કરી શકશો. નહીં તો આખી પૃથ્વી ઉપર નાઝિઝમ વ્યાપ્ત થઈ ગયું અને થઈ રહ્યું છે. અમારી આ પૃથ્વી ઉપર થઈ રહ્યું છે ને, આ શક્તિ ભાવ થઈ રહ્યો છે. નિરાશા આવી રહી, શું કરી શકે? બે કર્મ આવું છે, કર્મ આવું છે, અમે સ્વીકાર કરી.
પરોક્ષાય કુતીર્થિના, જે વિમુખ છે, જે વિમુખ છે, અગેન્સ્ટ છે, એને પરોક્ષ છે, ઇનવિઝિબલ છે. એને લાગે ક્યાં ભગવાન છે. તમે કોની વાત, તમે કોને કરો છો? ક્ષત્રિય કુંડમાં પેલો સિદ્ધાર્થ નામનો અરે નાના ગામડાનો ઠાકોર હતો, એ તો એના છોકરાની આ વાત કરો છો તમે. એમ જ હતું. તમારા પોતાના ભાવ જગતની અંદર જો ભગવાનનો ભાવ તમે જગાડી શકો, ઇવોક કરી શકો, હા, તો કર્મની સ્પર્ધા કરી શકો. આની જો તમે અને હું કર્મની સ્પર્ધા કરી શકીએ, અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. જો તમે, હું ચાવી કહું છું, જો તમે કર્મ સાથે સ્પર્ધામાં ઉતરો, કર્મ હારવાનું છે, તમે જીતવાનું. માફ કરજો, કર્મ ને બળ અમે આપીએ છીએ. શું થાય તો મારું કર્મ છે, ઓછું કર્મ ભોગ્યા વગર છૂટકો છે. તમે કર્મને બળ આપો. આપણે આપણી બધી સ્પિરિચ્યુઅલ એનર્જી કર્મને આપ. આજ ગુણ છે. હું એ વાત તમને કહું છું, જે જીવનમાં ધર્મ કરવા છતાં જે જબરજસ્ત વસ્તુ ઘટે છે, ઘટી રહી છે. આટલો ધર્મ કરવા છતાં અમે બળ એને આપીએ છીએ, અમે બળ એને આપીએ છીએ. રાખેગારના એ જુનાગઢની ઉપર જમાત સતી રણક દેવી હતી, જ્યાં એના ઉપર એ સિદ્ધરાજ ચડાઈ કરી છે. અમારા ઉપર કર્મરાજાએ ચડાઈ કરી છે, અને અમારી અંદરના દેસલ અને વિસલ એના પક્ષકાર બન્યા છે. પડ્યો જુનાગઢ પડ્યું ભાઈ. સતી દે ગઈ બિચારી, સળગી ગઈ, મરાયો. રાખેગાર અંતરાત્મા જશે, કારણ કે ટેકો અમે જ આપીએ છીએ, અમે જ કહીએ છીએ. શું થાય એ તો કર્મ છે. અમે એનો સામનો કરી શકતા નથી. જો હું તમને, તમે પ્રેક્ટિકલ તમારે વિચાર કરવો પડશે. કપરી ચીજમાં હવે આપણે જતા જઈએ છીએ. શું આપણા પોતાના જૂન મહિનાના સ્વાધ્યાયના 3 તબક્કામાં પહેલો તબક્કો પૂરો થયો છે. આજે કર્મ વિજ્ઞાનનો વિષય છે. શાદ્વાદ માટે કહેવાનું છે. મેં તમને ગઈકાલે જેમ ઘણા વિષયો કીધા, એક વિષય પર હું કહેવાનો છું, જેટલા મેં કીધા છે એટલા. મને કોઈ અહીંયા પૂછ્યું કે કિરણભાઈ આ બધું તમે કહેવાના છો? મેં કીધું મારું પ્રોમિસ છે. તમારી અંદર ઊંડા જોવું પડશે. તમે વિચાર કરજો. ક્રોધ ના આવે એ વાત નથી કેતો, તમને ઈર્ષા ન થાય નથી કેતો. ઈર્ષા થાય ત્યારે તમે કહેજો કે આ દેસલ અને વિસલ રાજ એને મળે એ માટે જો અંદર જાય છે. હું આ ઈર્ષા કરું છું, મારી નબળાઈ છે. તમે જાગ્રત રહેજો. ડિપ્રેશન નો એક વિચાર આવે, અશુભ નો એક વિચાર આવે, નેગેટિવ થોટ નો એક વિચાર આવે, તમે એ વખતે વિચારજો અમે કર્મધારાને બળ ધીરીએ છીએ. અમે કર્મધારાને બળ ધીરી રહ્યા છીએ. તમે આ વિચાર કરજો, બીજું કઈ નહીં કરતા. તમે કહેજો કે કિલ્લો પડવાનો છે બીજા જુનાગઢ. શું પડશે? પડે જ, પણ પડે એમાં શું છે? કારણ કે અમે બળ એને ધીરીએ છીએ. અમારી જ વ્યક્તિઓ ફૂટળ છે, મારી પોતાની વૃત્તિઓ, મારા ભાવો. તમારે જોવું પડશે, તમારે જોવું પડશે. આપણે આજનો વાર્તાલાપ શરૂ કરીએ છીએ. કપરો વિષય છે, પણ તમારી સર્વેની એકાગ્રતા, તન્મયતા, તાદાત્મ, જીનવાણી પ્રત્યેની તમારી ભક્તિ એટલી બધી છે. ભગવાનની સાક્ષીએ કહું છું, તમારી પાત્રતા એટલી બધી છે. કહેવા ખાતર નથી કહેતો. મેં ધારી નહોતી મુંબઈથી આવતા સ્વાધ્યાય અહીંયા શરૂ કરીશ, મને લાગતું નહોતું. આજે જોઈને મને આશ્ચર્ય થાય, એટલે સમજ્યા છે તમને. કપરું છે પણ અવશ્ય સમજાશે. આ સમગ્ર વિશ્વની અંદર ભગવાને સાધના માટે, આરાધના માટે 2 પદાર્થો કયા છે. ગઈકાલે આપણે જોયું એમ, જીવ અને અજીવ. અજીવના વિસ્તારમાં આપણે જતા પૂતગલ, આત્મા અને પૂતગલ, મેટર. આજે
આજે આપણે મેટરનો વિચાર કરીએ છીએ. આ પૂતગલ શું છે? આ પૂતગલના પરમાણુઓ છે, અત્યંત સૂક્ષ્મ. એનો જે પરમાણુ છે કેવલીને આંખે પણ દેખાતો નથી. ઘણા એક પરમાણુમાં બીજો, દ્વૈણુક, ત્રીજો, ત્રૈણુક, ચોથો પરમાણુ, ચતુર્ણુક, એમ ભેગા થતા જાય. કેટલા પરમાણુઓ, અનંતા પરમાણુ ભેગા થાય, સમજ્યા ને? ત્યારે પહેલી વર્ગણા બને. વર્ગણા એ ગ્રેડેશન છે. અત્યારે 8 વર્ગણા સમજાવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. પહેલી વર્ગણા ઔદારિક નહીં, હા, નીચે લખ્યું છે 16 પૂતગલની મહાવર્ગણા, 16 ડિવિઝન ઓફ મેટર. શાસ્ત્રકારે 16 મહાવર્ગણા કહી છે. પહેલી વર્ગણા અનંત પૂતગલ પરમાણુ જયારે ભેગા થાય, એ ભેગા થતા જાય. કઈ ઉપયોગ ખબર નથી આપણને. કેટલી ભગવંતોને ખબર હતી કે પહેલો, હું ઘણી વાર મહાત્માઓને, આચાર્ય ભગવંતોને કહું છું, વિશ્વમાં કોઈ ચીજ નિરર્થક નથી, પણ એ કે અહીંયા ઉપયોગ ભગવાને બતાવ્યો નથી. એ પહેલી વર્ગણાનો ઉપયોગ શું? ક્યાં કઈ કામ લાગવો જોઈએ. આ સમગ્ર વિશ્વમાં એવો એક પણ પદાર્થ નથી જે મોક્ષે જવામાં ઉપયોગી ન હોય. એ કે એક વસ્તુ મોક્ષે જવામાં જ ઉપયોગી છે. ચાવી છે. અત્યારે આપણે લેતા નથી. તમે કહો તો ક્રોધ ના હોત ને તો ક્ષમા પ્રગટ ન થાય. ક્રોધ જયારે પલટાઈ જાય છે, ટ્રાન્સમ્યુટ થઈ જાય છે, શું આત્મા સાથે સ્પર્ધામાં મુકાય છે, અને ક્રોધના પરમાણુ જતા રહેતા ક્ષમા પ્રગટી છે. આપણે એટલા ઊંડા હમણાં જતા નથી. આ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. બેઝિક છે. પહેલી વર્ગણાનો ઉપયોગ અત્યારે કઈ નથી. એ પહેલી વર્ગણા વધતી જાય. પહેલી છે, હજી પહેલી છે. એમાં બીજા ઘણા પૂતગલ પરમાણુ ભેગા થતા જાય. તમને આમાંથી કઈ ના સમજાય, મને કાગળમાં લખી અને જો તમે કાપલી આપતો, ઘણી કાપલીઓ આવી છે. શું તો હું એના પ્રત્યુત્તર આપવાનો છું. હા, અને આમાં ઘણું એવું આવશે જે કદાચ ન સમજાય, પણ કામનું છે. કારણ કે આ શત્રુ છે. સ્પર્ધામાં જેની જોડે સ્પર્ધા લેવાની છે, આપણે બિલકુલ ખ્યાલ હોવો જોઈએ. એ ઘણા પરમાણુઓ જયારે ભેગા થાય ત્યાં સુધી એ પહેલી વર્ગણા છે. પહેલી પૂતગલની મહાવર્ગણા. એમાં એક પરમાણુ આવે એટલે બદલાઈ જાય. એ ઔદારિક વર્ગણા બને. એક એટલે ઔદારિક વર્ગણા, એ રીતે બીજી વર્ગણા થઈ. મેં તમને 8 જ વર્ગણા કહી છે 16, પણ અંદર એક આપણે ઉપયોગી નથી ને ઔદારિક, ઉપયોગી નથી અને વૈક્રિય, ઉપયોગી નથી ને આહાર, એમ કરતા ઉપયોગી નથી ને કર્મ. એ કહી અને શાસ્ત્રકારે એ કહ્યું એક થી એક વધારે સૂક્ષ્મ છે, સટલ છે. પાવર એક થી એકનો વધારે છે. જેમ તમે આગળ વધતા જશો, આની પણ ઝેરોક્ષ કોપી કાઢીને આપવામાં આવશે. શું? એક થી એક એનો પાવર વધારે છે, એક થી એક સૂક્ષ્મ છે. પહેલી ઔદારિક વર્ગના. શું ઔદારિક વર્ગના? એટલે આપણો દેહ જેમાંથી બન્યો છે, જીવ જંતુ જેમાંથી બન્યા છે, માટી જેમાંથી બનીને પાણી ને આ બધું જે દેખાય છે, બધી ઔદારિક વર્ગણા છે. ઔદારિક વર્ગણા છે. પશુ પક્ષી આ બધાના જે દેહો બન્યા છે ઔદારિક વર્ગણા છે. એ ઔદારિક વર્ગણામાંથી બને છે. મનુષ્યનો દેહ ઔદારિક વર્ગણા છે. દેવો ઔદારિક નથી, વૈક્રિય છે. નારક ઔદારિક નથી, વૈક્રિય છે. નારક અને દેવ અને એ છે, એની ક્વોલિટી જુદી છે. પછી હવે ઔદારિક વર્ગના આવતા જેની અંદરથી અગ્નિકાય બને. કોઈ કે પૂછ્યું કે ઇલેક્ટ્રિસિટી અગ્નિકાય છે, પણ અગ્નિકાય બને. એ
આ ઔદારિક વર્ગણાના અનંતા ભાંગા છે. ઔદારિક વર્ગણા આવતા 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 એક લેવલમાં પૂરી થઈ જાય. પછી એમાં એક પરમાણુ ઉમેરાય. હા, એટલે ગ્રહણ ને અયોગ્ય, જેનો ઉપયોગ જાણતા નથી, એવી વર્ગણા આવે. ટૂંકામાં હું તમને સમજાવું છું. ઔદારિક અને વૈક્રિય વચ્ચે ગેપ છે. જો હું એક એક વાત અહીં લખીને ને ચિત્રીને કહીશ ને આપણે આગળ નહીં ચાલી શકીએ. તમને આમાંથી ઘણું નહીં સમજાય તો છતાં તમારી સમજણ અને બુદ્ધિ એટલી છે ને કે તમે આઉટલાઈન સમજાય તો બહુ છે. એક ઔદારિક વર્ગણા છે એની અને આ વૈક્રિય વર્ગણા, એ બેની વચ્ચે ગેપ છે. એક વર્ગણા એવી છે કે જેનો ઉપયોગ આપણે જાણતા નથી. પછી વૈક્રિય આવી છે. વૈક્રિય એ છે કે જો હું દેવ હોઉં, હું નારક હોઉં, અથવા તો મને વૈક્રિય લબ્ધિ હોય, હું કોઈ મહાયોગી હોઉં, મેં વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત કરી હોય, હું અહીંયા પણ હોઉં અને હું ભારતમાં પણ હોઉં. દેવો જેમ ઘણા રૂપ ધારણ કરી શકે છે. દેવો સૌ ધર્મ દેવ, પહેલા દેવલોકમાં પણ હોય અને બીજા એના 10 લાખ રૂપ હોય. એ બધી જગ્યાએ હાજર હોય. તમને લાગે મારી પાસે હતા, પેલાને લાગે મારી પાસે હતા. વૈક્રિય લબ્ધિ છે. એ વૈક્રિય લબ્ધિ છે. વિજ્ઞાન અત્યારે ઔદારિક થી વૈક્રિય તરફ જવા પ્રયત્ન કરી રહ્યું છે. અત્યારે તમને એને આ વિજ્ઞાન સાથે તુલના, એક વાતની વિજ્ઞાન સાથે તુલના થાય એમ છે. તમે જો ન્યુક્લિયર ફિઝિક્સ જાણતા હો, તો એક ન્યુક્લિયસ પ્લસ ઇલેક્ટ્રિસિટીની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ફરે, માઇનસ ઇલેક્ટ્રિસિટી, એ ઔદારિક છે. પરંતુ માઇનસ અંદર ન્યુક્લિયસ હોય, એની આજુબાજુમાં પ્લસ ઇલેક્ટ્રોન ફરે, વૈક્રિય બની જશે. અત્યારે પ્રયત્ન ચાલી રહ્યો છે, છતાં અત્યારે આપણે એમાં નથી જતા. એ તુલના આપણે ત્યારે કરી શકીશું જ્યારે આપણે આ સિદ્ધાંતો સમજીશું, જ્યારે આપણે ન્યુક્લિયર ફિઝિક્સના સિદ્ધાંતો સમજીશું. એ બંને સમજ્યા પછી તુલના કરી શકશું. વૈક્રિય પછી એક મોટો ગેપ છે. અગ્રહણ, ગ્રહણ કરવાને અયોગ્ય એવી વર્ગણા છે. એ પછી આહારક વર્ગણા છે. આહારક વર્ગણા છે. વૈક્રિય વર્ગણા તો શાસ્ત્રકારે કહ્યું દેવોનું શરીર, નારકોનું શરીર, અને જેને લબ્ધિ પ્રાપ્ત થઈ હોય, પોતાના અનેક રૂપ બનાવી શકે એવા કોઈ મહાત્માનું શરીર. નીચે હલકી કોટીની તમે કે વૈક્રિય થી કોઈને વૈક્રિય લબ્ધિ હોય ને, બહુ મોટી વાત સમજતો ને, તમે સમજતો નહીં ને. ઓહો કેવા એ મહાત્મા હશે. ના, બ્રાહ્મણોએ આવીને વિચાર કર્યો ભેગા થઈને, શું કે શિવને માનનારા એવા કુમારપાળ જીનેશ્વરના ભક્ત બની ગયા. કારણ કઈ હોય ને, આ હેમચંદ્ર છે. એક શૈવ યોગી આવેલો પાટણમાં, અણહિલવાડ પાટણમાં શૈવ યોગી આવેલો. એ કહેવા લાગ્યો કે તમે કઈ કેવું કરો કે રાજા ફરીથી શૈવ ભક્ત બની જાય. પેલા કીધું તમે રાજાને અહીંયા લાવો, ચપટી વગાડતા કરી દો કે રાજા તો આવશે. મહારાજા કુમારપાળનો નિયમ છે, કોઈ જઈને કોઈ ધર્મ તીર્થ માટે, ધર્મ સ્થાનક માટે કે શું કે આ તૂટી ગયું છે, ફૂટી ગયું છે, આનું સમારકામ કરવાનું છે, પોતે આવીને જોઈ જાય, તરત તે કરાવો, રાજ્ય પૈસા આપશે. ઉદાર છે. લઈ આવો, તમે લઈ આવે બતાવ્યું અહીંયા તૂટી ગયું છે, આમ થયું છે, નોટું તૂટ્યું તોડી નાખ્યું થોડું ઘણું, એને બતાવી શકાય. શું મહારાજે કોણ જે કઈ ખર્ચ થાય રાજ્ય આપશે. પેલો બેઠો તો એને કહ્યું કે મહારાજ तुम्हारे पूर्वजों को तुम इतने दुखी क्यों करते हो? राजा कुमारपाल उभा रहा. राजा कुमारपाल उभा रहा.
એને કહ્યું, क्या महाराज क्या बात है, तुम्हारी 7 पेढ़ी रोकती है ऊपर, क्या करे हमारे ऐसे कपूत हुए, क्या बात है? अरे शैव धर्म की भोलानाथ की उपेक्षा करके जैनी हो गए तुम। मेरी समझ में नहीं आया कुमारपाल कि आप क्या कहते हो, क्या समझना है? अरे 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 तो रूम में जाओ। कुमारपाल अंदर एक ओरडो होतो ત્યાં ગયા। 7 પેઢીના બેઠેલા, 7 પેઢીના કુમારપાલના પિતા ત્રિભુવનપાલ, ત્રિભુવનપાલના પિતા એના પિતા। કુમારપાલ ત્રિભુવનપાલને તો ઓળખતા હતા, હું કિરણભાઈ મોહનભાઈને તો ઓળખું છું। મારા પિતાને તો એને કીધું આ મારા પિતા છે ચુનીભાઈ, આ ખુતાલભાઈ, આ સુરચંદભાઈ। ઓહો, 7 પેઢી બેઠેલી રડવા લાગ્યા એ લોકો કે ઘરે અમે એવા પીલાઈએ છીએ અહીંયા, આવો ઉત્તમ એવો શૈવ ધર્મ મૂકીને શું આ સેવડા આ હેમચંદ્રની વાતોમાં તું ક્યાં આવી ગયો? કુમારપાલ જોઈ રહ્યા, સ્તબ્ધ બની ગયા। ભાઈ તું વિચાર કર, અમને તો તું છોડાવ, તારે જે માનવું હોય એ માનજે, તારે જે કરવું હોય એ કરજે, પણ તું અમને તો આ યાત્રામાંથી છોડાવ। कुमारपाल एक अक्षर बोले, चाली गया। व्यग्र था कुमारपाल। जैन धर्म में એને કોઈ ડાઉટ હતો એમ નહીં, પણ અરે રે મારા પૂર્વજો દુખી છે આટલા। એ દિવસે રાત્રે કુમારપાલ વ્યગ્ર હતા। બીજે દિવસે પ્રાતઃકાળે કુમારપાલ ગુરુ મહારાજને વંદન કરવાનો નિયમ હતો, એટલે બીજે દિવસે સવારના જઈને એમને વંદન કર્યા। ભગવાન હેમચંદ્રાચાર્ય પામી ગયા તરત, ગુરુ એ છે શિષ્યના પગલામાં પામી જાય। એને કહ્યું અસ્વસ્થ છે કુમારપાલ। કુમારપાલે કીધું હા મારે શું થયું, વિકલ્પ કેમ આવ્યો? એને કહ્યું મારી 7 પેઢીના વડવાઓને કાલે જોયું। શું થયું? તો કે એ લોકોએ કીધું અમે દુઃખી છીએ, કુળ ધર્મ તે મૂકી દીધું, જૈનો એ જૈન રે અને શૈવો એ શૈવ રે। महाराज हसवा लाग्या, बस हाँ के पिता त्रिभुवनपाल पण હતા, દાદા પણ હતા, પરદાદા પણ હતા, 7 પેઢી બેઠેલી। આજ છે ને જપેલા ઓરડામાં જા, કુમારપાલ ગયા ઓરડે, 21 પેઢી બેઠેલી। 21 પેલા કાલ વાળા 7 તો હતા જ, એ 7 તો બેઠેલા હતા, બીજા બેઠેલા। એક અમારા પિતામાં ધન્ય છે તને કુમારપાલ, હા આ જગતની અંદર ગૌરવવંતો એવો જીનેશ્વરોનો ધર્મ તે સ્વીકાર્યો છે। કુમારપાલ કે તમે કાલે રડતા હતા બધા, તમે તો કાલે મને કીધું કે તું જૈન થયો એટલે અમે દુઃખી થઈ ગયા। અમે શું કરીએ? શું પેલો દુષ્ટ શૈવ હતો ને એ અમારી ગરદન પર બેઠો હતો। ખરો ધર્મ આજ છે, તમે ફરીથી કહો તો આજ છે કે પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાતદમ। કુમારપાલ બહાર આવ્યા। કુમારપાલ કે મહારાજ આશ્ચર્ય છે, આ લોકો ગઈ કાલે રડતા હતા। મહારાજે કીધું કુમારપાલ જેટલું ખોટું પેલું હતું એનાથી મોટું ખોટું આ છે। આ છે પેલા એ જે વૈક્રિય માયાજાળ ઉભી કરીને મેં મોટી માયાજાળ ઉભી કરી। માયાજાળ એ વિક્રિયા છે, તમે કોઈ પણ ઇલ્યુઝન ઉભી કરી શકો। વૈક્રિયા પછી ગુરુ મહારાજે સ્પષ્ટ કીધું, આ એ લોકોએ કીધું એટલે જૈન ધર્મ શ્રેષ્ઠ છે એમ નહીં। તું તારી પોતાની મેળે પરીક્ષા કરીને ધર્મનો સ્વીકાર કરશે। પેલાઓએ તને આ બતાવ્યું, મેં તને આ બતાવ્યું, બીજું કઈ નહીં। એ નાનું નાટક હતું, આ મોટું નાટક છે। શું બંને નાટક છે, આ એ નાટક જ છે। આહારક ઘણા વર્ષો સુધી ઉચ્ચ સંયમ પાળ્યો હોય। મેં તમને વૈક્રિય લબ્ધિ એ લબ્ધિમાંની એક છે,
મનુષ્ય પણ એવી રીતે રૂપ કરી શકે. નીચી છે, હલકી છે. તમને કોઈ મળી જાય અને તમને આમ કરીને આમ પાણી કાઢે ને, શું મારા વગર ગયો ને, હું બહાર ફરવા માટે બેઠેલો, હા, અને એક સન્યાસી આવ્યો, કહાં से आते हो? કે બોલ્યો ને, બંબઈ से आते हो? મેં દુજિયા. શું એમ કરીને આમ કરીને આમ કીધું, ભગવાન તમારા ભલા કરે. ડર કરીને પાણી પડવા લાગ્યું. હાથ વાગી, જેને હાથ આમ કહ્યા. મેં કીધું બાબા मैं उससे ज्यादा ट्रिक बता दूं आपको? એ મારી સામે જોઈ મને કે મેં કહ્યું એમને किसी और को शोधो, हमारे पास आपकी दाल गलेगी नहीं. હા, કે લાલ તમને મળી જાય કે ગોગિયા પાછા તમને મળે કે કોઈ અમેરિકન મેજિશિયન મળે ને તો આમ કરીને આમ સતલા કાઢી આપે. તમે જુઓ તો સતલા જ સતલા હોય. એ દેરાસર ક્યાંથી આવી ગયા? કેટલીક લબ્ધિઓ નીચી હોય જે લબ્ધિ નથી. આ ઘણી ઊંચી લબ્ધિ છે. અત્યારે આપણે એમાં જતા નથી. પતંજલિએ જેને વિભૂતિ કહી છે, અન્ય ધર્મમાં જેને સિદ્ધિ કહેવામાં આવે છે, આપણે ત્યાં જેને લબ્ધિ કહેવામાં આવે છે. ગૌતમ સ્વામીની લબ્ધિઓ જો, લબ્ધિનો સંબંધ આત્મા સાથે છે. આ હારક લબ્ધિ જે છે ઘણી ઊંચી છે. હારક લબ્ધિ ઘણી ઊંચી હારક લબ્ધિ છે. તો હારક લબ્ધિ ઘણા વર્ષો સુધી સંયમનું પાલન કર્યું હોય એવા મહાત્મા પોતાને શુદ્ધ જ્ઞાનમાં શાસ્ત્ર માટે કોઈ પૃચ્છના શંકા આવે. અહીં શંકા ડાઉટ ના અર્થમાં નથી, પણ આ કઈ રીતે ભગવાને આમ કીધું છે એ અર્થમાં શંકા છે. એ જો આવે તો પોતાના શરીરમાંથી આ આહારક લબ્ધિ વડે ત્રીજી આહારક વર્ગના પૂતગલોને ભેગા કરી અને પોતાનું એક વેત જેટલું શરીર બનાવે. એક વેત જેટલું સૂક્ષ્મ હોય, આપણને દેખાય પણ નહીં. અને જ્યાં તીર્થંકર ભગવાન કે કેવલી ભગવાન વિચરતા હોય ત્યાં મોકલે. અને તીર્થંકર ભગવાન કે કેવલી ભગવાન દેશના આપતા હોય, સાંભળનારાને ખબર પણ ન પડે કે વચ્ચે ડિસ્ટર્બ થયું, મારે અત્યારે અહીંયા કોઈને કઈ જવાબ આપવો હોય ને તો આ સ્ટોપ કરવો પડે. એ દેશના આપ્યા જ કરે અને પેલાને એનો પ્રત્યુત્તર આપી દે. અને એ આહારક યોગી પાસે એ શરીર પાછું આવી અને એનામાં સમાઈ જાય. આહારક વર્ગણા એ પણ પૂતગલની વર્ગના છે. મને કહેવું છે કર્મ માટે, પણ કર્મ સંબંધી તમને કહેતા પહેલા કાર્બન વર્ગના 8મી છે, એટલે મારે તમને 7 સમજાવવાની છે. ઔદારિક કરતા વૈક્રિય વધારે સૂક્ષ્મ છે, વધારે પાવરફુલ છે. વૈક્રિય કરતા આહારક વધારે સૂક્ષ્મ છે, વધારે પાવરફુલ છે. આહારક કરતા તેજસ વર્ગ. મેં તમને કહ્યું આપણી અંદર એક એસ્ટ્રલ બોડી છે તેજસ, એમાં હીટ છે, જેને વાઇટલ બોડી કહેવામાં આવે છે, હીટ બોડી કહેવામાં આવે છે. આપણી પોતાની અંદર શું હું તમને કહું છું જેમાં ચક્રો રહેલા છે. નમો હરિહંતાણમ, મારું આજ્ઞા ચક્ર વિકસિત બનો. હરિહન ભગવાન તમે અહીંયા બેસો અને આજ્ઞા ચક્રને ઇવોલ્વ કરો, ડેવલપ કરો, વર્કેબલ કરો. એ તેજસ શરીર છે. એનાથી સૂક્ષ્મ શ્વાસોશ્વાસ વર્ગણ. તમે જેને યોગનો અભ્યાસ કર્યો હોય, પતંજલિના યોગનો કે બીજા કોઈ પણ યોગનો, જેને પ્રાણ શક્તિ કહેવામાં આવે છે, પ્રાણાયામ માટે કહેવામાં આવે છે, એ મહાયોગી પ્રાણાયામ જો કરે શું તો એ વિશ્વના પ્રાણને પોતાનામાં લે છે. યોગ સંબંધી વાત કરતા આપણે થોડી વાર પ્રાણાયામ માટે કરીશું. પ્રાણાયામ છે એ પ્રાણ શક્તિ. શ્વાસોશ્વાસ આ મેં શ્વાસ લીધો ને બહાર કાઢ્યો. શ્વાસોશ્વાસ વર્ગણાનો સંબંધ
પ્રાણ શક્તિ સાથે છે, એટલી સૂક્ષ્મ છે. એ પાંચમી વર્ગણા છે, પણ શાશ્વત વર્ગણા પ્રાણ શક્તિથી વધારે સૂક્ષ્મ ભાષા વર્ગણા છે. બધું મેટર છે. આ બધું મેટર છે, આ બધું પૂતગલ છે. આહારક પણ આહારક આ જે છે ઔદારિક ના બન્યા છે. આ ઔદારિક નું બન્યું છે. આ ઔદારિક નું આપણી નજર સામે જે કઈ દેખાય છે બધું ઔદારિક વર્ગણાનું બન્યું છે. એનાથી સૂક્ષ્મ ભાષા વર્ગણા છે. હું જે શબ્દો બોલું છું, તમે મારા શબ્દોને હાથેથી પકડવા પ્રયત્ન કરો, નહીં પકડી શકો. સાથોસાથ હજી હાથેથી થોડું તમને લાગશે. ભાષા વર્ગણા જે છે એવું મશીન શોધાયું છે કે જેને લીધે મારી ભાષા પકડાઈ રહી છે. અહીંયા હું તમને કહું ના, આ મેં તો કહ્યું નતું, તમે તરત તો જુઓ કિરણભાઈ બોલે છે, સાંભળો. ભાષા વર્ગણા છે. એ છે પૂતગલ, એ છે મેટર. શું આત્મા દ્વારા આત્મામાંથી નીકળે છે, આત્મા નથી. અમારી ભાષા એ આત્મા નથી. શું એ ભાષા વર્ગના જે છે એ શ્વાસોચ્છ્વાસ વર્ગના પ્રાણ શક્તિ કરતા વધારે સટલ છે, પરંતુ મનોવર્ગણા કરતા વધારે ગ્રોથ છે. મનોવર્ગણા મને જે વિચાર આવે છે, મને જે વિચાર આવે છે, ભારત જવાનું બુકિંગ ક્યારે કરાવવું, તમને કહેતા કહેતા મનમાં વિચાર પસાર થઈ ગયો હોય, એની એક વર્ગણા છે, મેટર છે. તમને ને મને જે મનમાં વિચારો આવે છે ને મેટર છે. પેલા પર ગુસ્સો આવ્યો, જે કઈ મનમાં ચાલે છે બધી મેટર છે. પ્રભુએ 2500 વર્ષ પહેલા કયું અદ્ભુત વિજ્ઞાન કીધું છે, જેમાંની કેટલીય વસ્તુઓ આજનું વિજ્ઞાન એન્ડોર્સ કરે છે અને કેટલીય વસ્તુઓને હજી આજનું વિજ્ઞાન પામી શક્યું નથી. એ મનોવર્ગણા છે. એ મનોવર્ગણા છે એટલે આપણે ત્યાં કહેવામાં આવ્યું, તમારામાંથી જે સ્વાધ્યાય કરતા હશે એને ખબર હશે, મન પર્ય જ્ઞાની, કે મનના પર્યાયો ઉપરથી એ સમજી શકે કે આને આ વિચાર છે, આના મનમાં ઘોડાનો વિચાર છે. એને એ ઘોડો વિચાર કરતા ઘોડાનો આકાર બને છે અંદર મનોવર્ગણામાં. આનું કામ તમે મને કહેશો કિરણભાઈ શું છે? એનું ઘણું કામ છે. જયારે તમે કોઈ પર ક્રોધ આવે છે ત્યારે એ આકાર બને છે અંદર. અને જયારે તમે ને હું કોઈની ઈર્ષા કરીએ છીએ ત્યારે કાળા ગંદા એવા એ ભાવો જે છે ને એનું પૂતગલ બને છે. ઘણો રસમય વિષય છે, આપણી પાસે સમય નથી. સાયકોસોમેટિક ડિઝીઝમાં હું કોઈની ઈર્ષા કર્યા જ કરું, એ પૂતગલ પરમાણુ બને, ખરજવું થઈ જાય, એક્ઝેમા થઈ જાય, ચામડીના દરદ થઈ જાય. માણસ કોઈની ઈર્ષા કરે, જેટલા દુર્ભાવો છે એટલા એક પોઈઝન અંદર ઉત્પન્ન કરે છે. અમને ખબર નથી, અમને બિલકુલ ખબર નથી. ઇલેક્ટ્રિસિટી જ્યાં હોય છે ભારતની અંદર એ શક્ય છે. શું હજી એટલો બધો અજ્ઞાન દેશ છે ને, એટલે જે જગ્યાએ ઇલેક્ટ્રિસિટીનું મીટર હોય એ જગ્યાએ ખોપરીનો ફોટો મૂકવો પડે કે કોઈ હાથ ના નાખે ભૂલમાં. શું ગંદુ પાણી હોય ને ત્યાં બોર્ડ મારી હોય, ડર્ટી વોટર ડેન્જર, કે તમે ન પીઓ. અંદર ડર્ટી વિચાર આવે છે, મચ મોર ડેન્જર. આ પાણી કદાચ તમે પી પણ લો ને ઘણું ઓછું નુકસાન છે, પરંતુ જે વખતે તમે પોતે દુર્ભાવ મનમાં કરો છો ભયંકર નુકસાન છે. એકવાર આ સાયન્સ જયારે આમ જાગૃત થઈ જશે ને, શું મનુષ્ય જાત બદલાઈ જશે, બિલકુલ બદલાઈ જશે. તમે જાગૃત થઈ જાઓ જયારે. ના કોઈ માણસ કઈ ખાતો હોય ને મીઠાઈનો ટુકડો જમીન પર પડી ગયો અને ત્યાં ધૂળ એને લાગી, તમે ઉચકીને ખાઓ. તમે કહો કિરણભાઈ આવું અપમાન કરો છો, તમે આવું મને પૂછી શકો? હું તમને ન પૂછી શકું, માફ કરજો, પણ એનાથી ઘણું બદતર આપણે કરતા હોઈએ. જે દુર્ભાવ જયારે આપણે કરીએ છીએ એ વખતે આપણે શું કરી રહ્યા છીએ એનું આપણને ભાન નથી. અને એમાંય કર્મ વિજ્ઞાન થી જો જોઈએ ને, મારામાં આવે
દુર્ભાવો. ના ના, હું તમને કહું, મારા બ્લોકમાં મેં બધો કચરો કાઢ્યો, ગાર્બેજ કાઢ્યું, પછી હું આવી અને તમારા ઘરને ઘંટી મારું, તમે ખોલો, આવો કિરણભાઈ, અને હું એ ગાર્બેજ નો ટોપલો નાખું તમારા ઘરમાં? બને નહીં. અમે એટલા અનસિવિલાઇઝ છીએ નથી. અમારા બધા દુર્ભાવોનો ટોપલો મારા મનમાં ભેગો થયેલો. તમે જયારે મને મળો છો ને ત્યારે હું તમારામાં ઠલવતો હોઉં છું અને તમે ખુશી થઈને ઝીલતા હો છો. આ દશા છે આપણી. તમે જો બચી શકો તો, હું જો બચી શકું તો આમાંથી. અને છેલ્લી છે કાર્મણ વર્ગણા. છેલ્લી કાર્મણ વર્ગણા અત્યંત સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ. મેં તમને કહ્યું, ભગવાને એનાથી કોઈ બીજી વર્ગણા કહી નથી. પ્રભુએ 16 વર્ગણા કહી. એમાં ભગવાને કીધું 8 મહાવર્ગણાઓ અનવર્કેબલ છે, 8 મહાવર્ગણા વર્કેબલ છે. એ વર્કેબલ નો આ ઉપયોગ બતાવો. આ કાર્બન વર્ગણા એટલી બધી સૂક્ષ્મ છે કે મનની અંદર એક સદભાવ આવતા કેટલા પ્લસ એટમ્સ અંદર આવે છે. આવે છે એ કર્મ જ છે. દયાનો ભાવ આવ્યો, બીજાના હિતનો ભાવ આવ્યો, જગતમાં સુખી થાવ લોકો એ ભાવ આવ્યો તો પ્લસ પુણ્યના આઈટમ્સ આવે છે. અને ઈર્ષાનો, નિંદાનો, બીજો જે કોઈ ભાવ આવ્યો માઇનસ આઈટમ્સ આવે છે. આઈટમ્સ અવશ્ય આવે છે. હવે કાર્મણ વર્ગણામાં ભગવાને 8 કર્મ કયા છે. કર્મ 8 જ છે એમને. ભગવાને કહ્યું કે સમજવા માટે હું એનું ડિવિઝન પ્રકૃતિ ભેદ 8 કરું છું. એ 8 જે કર્મ કયા છે એમાં નામ કર્મ. નામ કર્મ એટલે શરીર બને, આંખો, પંચેન્દ્રિય વગેરે, ગતિ બને, હું મનુષ્ય થયો, ઘોડો થવું, દેવ થવું, બધું નામ કર્મમાં છે. અત્યારે આપણે વિસ્તાર નથી કરતા, પણ નામ કર્મ ને યશ હોય, યશ મળે, નામ કર્મ છે. અભ્યાસ મળે, અભ્યાસ મળે. તમે કોઈ જોશીને બતાવશો ને, એમાં ખાસ કરીને બહેનો, જોશી જરાક મારો હાથ જુઓ તો, બેન તમે કામ કરી કરીને મરી જાઓ, સદાય અભ્યાસ છે. હા, એમ જ છે. બધાને એમ છે, બધાને. શું મને માસ્ટર એસ્ટ્રોલોજરે કીધેલું, પામેશ છે, મને કે તમને ના આવડતું હોય ને તોય તમારે આ કેવું, તરત આ જ કેવું. ગમે બેન હોય, તમે કરી કરીને મરી જતો, પણ યસ તમને નહીં મળે, નથી લખાયું તમારા માટે. ઓહો, તમે મારા કહો છો એમ જ છે, પણ હવે શું કરવું? શું પૂજા ભરાવો, શું મંત્ર જાપ કરાવો, સમજ્યા ને? ફક્ત $21 લાગશે. તમે કહો આ 21 ને 25 રાખો, તમે મારી ગતિ કરી લેજો. નામ કર્મ છે. ગોત્ર કર્મ. ગોત્ર કર્મ આપણને જે ગોત્ર હેરેડિટી છે, વંશ પરંપરામાંથી આવે છે, ગોત્ર કર્મ છે. વેદનીય કર્મ, વાતાવરણમાં જે કર્મ મળે છે. અનુકૂળ વાતાવરણ મળ્યું, સારું ઘર મળ્યું, ગાડી મળી, ન મળ્યું. વેદનીય કર્મ આજુબાજુની અનુકૂળતા કે પ્રતિકૂળતા બે છે. ઉચ્ચ કર્મ ગોત્ર કર્મ હોય, કાં તો નીચ ગોત્ર કર્મ હોય, કાં તો સારું નામ કર્મ હોય, કાં તો ખરાબ નામ કર્મ હોય. એમ વેદનીય કર્મ અનુકૂળ હોય કાં તો પ્રતિકૂળ હોય. વેદનીય કર્મ. ચોથું આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ એ છે કે તમે આ ભવની અંદર કેટલું આત્મા આ દેહમાં કેટલું રહી શકશે. એમાં એક વેદનીય કર્મ આયુષ્ય કર્મ છે, એનો સંબંધ આગલે ભવે જ બંધાય. આ બધા અનંતા ભવોના ભેગા થયા હોય, આ ત્રણેય કર્મ અને બીજા આ ચારે કર્મ. એક આયુષ્ય કર્મ દર વખતે દરેક જીવને આગલે ભવે જ બંધાય. મારી પાસે ઘણા પ્રશ્નો આવ્યા છે, એમાં એક પ્રશ્ન એ પણ છે શું કે કોઈ વ્યક્તિનું 100 વર્ષનું આયુષ્ય હોય, હા, એક્સિડન્ટ થઈ જાય, બાકીના કર્મનું શું થાય? કેટલાકને લાગે કે આવતા ભાવે ભોગવવાના રહે. નહીં, આયુષ્ય કર્મ સમજવાની વાત છે. આયુષ્ય કર્મ બે પ્રકારનું છે, બે પ્રકારનું છે.
આ એક ઘણી સમજવાની વાત છે. આપણા જૈનો માંથી પણ એક મોટો વર્ગ આ આયુષ્ય કર્મ માટે જાણતો નથી. એટલે ઘણી વાર અમે કહેતા હોઈએ છીએ તો કે કિરણભાઈ ચોથ લખી છે તો પાંચમ થવાની નથી, તો મરવાનું આવશે ત્યારે આવશે. ભાઈ એમ નથી, ત્યાં તારીખ નથી લખી, ત્યાં તારીખ નથી લખી. ભારત થી અમેરિકા આવવાની 22મી મે લખેલી હતી, એમ અહીં નથી. અને અહીંયા આ દેહમાંથી હવે બીજે જવાની એક ચોક્કસ તારીખ લખી છે કે તમારે માટે પ્લેનમાં ઓકે થઈ ગયું છે. ના ભાઈ ના, તમે સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાય તો મને કાલે પૂછજો, કારણ કે આ વિશે આપણે કાલે પણ લેવાના છીએ. હા, આ વિશે આપણે પ્રેક્ટિકલ લેવો છે. અનુકૂળતા મળી કર્મની તો સદુપયોગ શું કરવો, પ્રતિકૂળતા મળી તો અનુકૂળ કેમ બનાવો. આયુષ્ય કર્મ બે પ્રકારનું છે, અપવર્તનીય અને અનપવર્તનીય. ભગવાને આયુષ્ય કર્મને કેલેન્ડરના ડટ્ટા સાથે ગોઠવ્યું નથી. હે કિરણભાઈ, તમે 100 વર્ષનું આયુષ્ય બસ જન્મ્યા ત્યારથી 1916 માં જન્મ્યા, 2016 માં કિરણભાઈની ચિઠ્ઠી ફાટશે. ના ના ના, 1916 માં જન્મ્યા, એક્સિડન્ટ થઈ જાય ને તો કિરણભાઈ 1917 માં ગયા. શું થયું? પેલા 99 વર્ષનું 99 વર્ષ ખપી જાય એમ. તમે સમજવા, હું તમને સમજાવું બધું બેટર. અપવર્તનીય એટલે આયુષ્ય કર્મ બદલાઈ શકે એવું. તો બદલાઈ શકે એટલે ઓછું થઈ શકે, વધી ન શકે. આયુષ્ય કર્મ જેટલું આવ્યું હોય વધે નહીં. આયુષ્ય કર્મ મેં તમને કહ્યું એમ કેલેન્ડરનો ડટ્ટો નથી. શું એ કર્મ છે, પૂદગલ છે. આ 8 વર્ગણામાંથી કાર્બન વર્ગણાનું એ કાર્બન વર્ગણા આયુષ્ય કર્મના રૂપે આત્માને આપણામાંના પ્રત્યેકને લાગેલી છે. એ બે પ્રકારની, અપવર્તનીય જે બદલાઈ શકે, અનપવર્તનીય જે બદલાઈ ન શકે. તો બદલાઈ ન શકે એ કેવી? દેવોનું આયુષ્ય બદલાઈ ન શકે, નારકોનું આયુષ્ય બદલાઈ ન શકે, તીર્થંકર ભગવંતોનું આયુષ્ય બદલાઈ ન શકે. સંગમ ગમે એટલા ઉત્સર્ગ કરે, હાથ સીધા પગ નીચે ભગવાનને કચડી નાખે, મૃત્યુ ન પામે. એની એક લિસ્ટ છે. યુગલી કોનું આયુષ્ય લિસ્ટ છે. કોનું આયુષ્ય બદલી ન શકાય, અનઅપવર્તનીય ન બદલી શકાય. આપણું આયુષ્ય અપવર્તનીય છે. કીડીનું, માકડનું અપવર્તનીય છે. તમે કોઈ તો જીવવાની હશે તો જીવશો, હું પગ મૂકું છું. એનું આયુષ્ય હશે તો મરવાની નથી, મરી જાય તમને પાપ લાગે. એનું જેટલું આયુષ્ય હતું બધું પૂરું થઈ ગયું. તમે પૂરું કર્યું. તમે પગ ન દીધો હોત ને કાળજી રાખી હોત ને ગઈ હોત અને હજી ઘણા દિવસ સુધી રહી હોત. એ ફિક્સ છે, માનતો નહીં. એક કબૂતરને પકડી અને એક ચંડાળ સમાવતરણમાં ભગવાન પાસે આવ્યો અને કબૂતર પકડેલું. એને મોટો ન ખાતો, એને કબૂતરના ગળા ઉપર હાથમાં પકડેલું, ગળા ઉપર નખ રાખ્યો. એને કહ્યું, હે વર્ધમાન, મેં સાંભળ્યું છે તું ત્રિકાલગ્ન છે. આ કબૂતરનું આયુષ્ય કેટલું છે, કેટલું જીવશે? એને નક્કી કરેલું કે પ્રભુ કહે છે કે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે તો ઉડાડી દે. પ્રભુ કહે છે એનું આયુષ્ય હજી છે તો એની ગરદન પર નખ મારી દે, હમણાં મૃત્યુ પામે. સમાવતરણમાં એ ચંડાળે પૂછ્યું, પ્રભુએ કહ્યું, હે વ્યાસ, એ કાપોતનું, એ કબૂતરનું આયુષ્ય તારા હાથમાં છે. તારા હાથમાં છે, અપવર્તનીય છે. તો મારી નાખે તો હમણાં મરી જાય. હું તમને એક દાખલો આપું છું, તમે સમજી લો. કાલ્પનિક દાખલો છે.
એક ચમચી આયુષ્ય કર્મ એટલે 25 વર્ષ એમ ધારો. આપણે ધારો કે 25 વર્ષ, એક ચમચી, 4 ચમચી મારામાં નાખ્યું. મારું આયુષ્ય છે 4 ચમચી એટલે 100 વર્ષ તો થયું. આને 4 ચમચી ભાઈમાં નાખ્યું, 100 વર્ષ તો થયું. બસ અમારો બેનો જન્મ થયો. મારી અંદર પોટેન્શિયાલિટી 100 વર્ષ સુધી જીવવાની છે. એમની અંદર પોટેન્શિયાલિટી 100 વર્ષ સુધી જીવવાની છે. આયુષ્ય કર્મ નક્કી થઈ ગયું. પ્રભુએ કહ્યું છે 4 ચમચીમાં એક ટીપું વધી ન શકે, ઢળી શકે, કન્ઝ્યુમ થઈ જાય, પરંતુ વધે તો નહીં. વધે તો નહીં એનું કારણ અમાવાસ્યાને દિવસે, આશ્વિનની અમાવાસ્યાને દિવસે પ્રભુ જયારે અંતિમ દેશના આપી રહ્યા હતા, ઉત્તરાયણ સૂત્રની પાવાપુરીની અંદર મધ્યરાત્રિએ, ત્યારે ઇન્દ્રે હાથ જોડીને કહ્યું, ભગવાન, આકાશમાં ભસ્માસુર નામનો ગ્રહ હવે થોડા સમયમાં ઉગશે. તમે એટલો સમય, થોડું ઘડી બે ઘડી આયુષ્ય લંબાવી દો, તો તમારી નજર જો પડશે તો ભસ્માસુર નામનો એ ગ્રહ ધાર્મિકોને દુખી નહીં કરી શકે. તમારું આયુષ્ય તમે કહો છો, હું વિદાય લઉં છું. તમારું આયુષ્ય જો પૂરું થવા આવ્યું, તમારી નજર નહીં પડે, તો તમારી ગેરહાજરીમાં એ ભસ્માસુર ગ્રહની દ્રષ્ટિ એટલે રેડિયેશન, એનું જે નેગેટિવ રેડિયેશન છે, ધાર્મિકોને દુખી કરે. ભગવાન એનો જવાબ આપ્યો છે, હે ઇન્દ્ર, પ્રભુ જ જવાબ આપી શકે આવો. He was so bold enough. ભગવાને કહ્યું, હે ઇન્દ્ર, તીર્થંકરો એક સમય પણ આયુષ્ય વધારવાને શક્તિમાન નથી. Without the limitation. Even Tirthankaras are bounded by the law, by the cosmic order. Order is order is order. એટલે આયુષ્ય વધી તો શકે નહીં. મારામાં 4 ચમચી છે, ભાઈમાં 4 ચમચી છે. હું 4 ચમચી છે જે મારું આયુષ્યનું કોડિયું, એમાં નિરર્થક પ્રવૃત્તિનું, ક્રોધનું, માનનું, કસાયોનું, 18 પાપસ્થાનકનું, બીજાને કેમ દુખી કરવા, એવા 7 દિવેટ પ્રગટાવું, 7 દિવેટ પ્રગટાવું. 25 વર્ષમાં આયુષ્ય પૂરું થઈ જાય. અને ભાઈ પોતે સંયમિત રહી, સમજવાનો પ્રયત્ન કરજો. ભાઈ પોતે સંયમિત રહી અને એ રીતે જીવન જીવે, લેટ ગો કરે. એને મને આ કીધું, જો આવેશ આવ્યો, કીધું ગમે કીધું, એના મોડે કીધું, બિચારો સુખી જાય. એમાં મને ક્યાં લાગી ગયું છે, એને ગમે કીધું. તમે જુઓ, એ જો સંયમથી જીવે 100 વર્ષ પૂરું કરે. કેલેન્ડરના 100 વર્ષ પૂરા થાય. શું? અને હું 25 વર્ષમાં પૂરું કરી દઉં. આયુષ્ય પૂરું કરવું હોય તો 32 મજલેથી હું ભૂસકો મારું તો હમણાં પૂરું થાય, હમણાં. હાઈવે પર જઈને ઉભો, મારું જેટલું આયુષ્ય છે ખલાસ, ખતમ. તમે કહેતો તો કિરણભાઈ, જે 20 વર્ષ 30 વર્ષનું બચ્યું અંદર, તમે જુઓ ઘણા એક્સિડન્ટના કેસમાં એક સરખા 2 એક્સિડન્ટ થયા, એક સરખા. બીજાને છેલ્લા શ્વાસ રહેતા 3 મિનિટ, 4 મિનિટ, 2 મિનિટ, અડધી મિનિટ, 30 સેકન્ડ જાય છે. એક જણ તત્કાલ મૃત્યુ પામ્યો, કારણ કે એના પૂતગલ પરમાણુ બહુ બચ્યા નહોતા, તો એ 4-5 સેકન્ડમાં કન્ઝ્યુમ થઈ ગયા. કેટલીક વખતે મુંબઈમાં ઉપર 18મે માળેથી પડનારી વ્યક્તિ 3 દિવસ સુધી હોસ્પિટલમાં બેભાન રહે, મરી જવી જોઈતી. 18મે મજલેથી એ કમ્પાઉન્ડમાં પડે. તો બન્યું શું? એની અંદર જે આયુષ્યકર્મના પરમાણુ હતા ને, એને કન્ઝ્યુમ થા, શુદ્ધિમાં આવી નહીં, કઈ બન્યું નહીં, એને કન્ઝ્યુમ થાય જ. 3 દિવસ એને કન્ઝ્યુમ થતા લાગ્યા. એટલે આયુષ્ય કર્મ જે છે, એ આયુષ્ય કર્મ તમે કૃપા કરીને માની નહીં બેસતા. હું ગમે તેમ જીવન જીવું ને, અરે
પાંચમે મરવાનો છે તો કઈ ચોથ નથી થવાની. પાંચમે મરવાનો ચોથ શું? આજે મરું, હમણાં. તમે પોતે તમારા આયુષ્યને ટૂંકાવી શકો છો, વધારી નથી શકતા. રાગ ભાવ થઈ જાય, તીવ્ર કામ વાસના થઈ જાય, રિડ્યુસ થતું જાય. માણસને ક્રોધ નો આવે તો આવે, મારું કે મરું રિડ્યુસ થતું હોય, કન્ઝ્યુમ થતું હોય. તમારામાંથી કોઈ યોગનો અભ્યાસ કર્યો હોય, પતંજલિનું યોગ સૂત્ર વગેરે શાસ્ત્રો જો જોયા હોય, શું તો વ્યક્તિ પોતે જ્યારે આવેશ કરે છે એ વખતે આયુષ્યને ઘટાડે છે. આયુષ્યની ક્ષમતા ઘટે છે અંદરથી. એ આયુષ્યના પૂતગલ પરમાણુ ધમ ધમ કરીને કન્ઝ્યુમ થવા માંડે છે. શું? એ આયુષ્ય કર્મ છે. આ ચાર અઘાતી કર્મ છે. આત્માને કઈ પણ તકલીફ કરતા નથી, બિલકુલ અઘાત. આત્માના ગુણો ઉપર કઈ ઘાત કરતા નથી. નામ કર્મ મારું ગમે તે હોય, અભ્યાસ હોય, ગરીબ ને ત્યાં જન્મ્યો હોઉં, ચંડાળ હોઉં, ગોત્ર ગમે તે હોય, શું આત્મા સાથે કોઈ સંબંધ નથી. વાતાવરણ ગમે તે હોય, કરોડો રૂપિયા મળ્યા હોય, કોડી ના હોય પાસે, આત્માના ગુણનો ઘાત થતો નથી. તમે કહેશો કે ભાઈ કરોડો રૂપિયા મળ્યા હોય ને તો આપણે કઈ રીતે વર્તતા, એ મૌન્ય કર્મ. કઈ રીતે વર્તતા? અરે મારી પાસે કેટલા પૈસા છે તમને કોઈને ખબર નથી. આ અહંકાર એ મૌન્ય કર્મ છે. અરે મારી પાસે તો કઈ નથી, આ મૌન્ય કર્મ છે. આ ચાર ઘાતી કર્મો છે. હું સિલ્વર સ્પૂન સાથે જન્મ્યો છું. એ અહંકાર જે અસર કરે છે એ મોહનીયના ઘરનું છે. સિલ્વર સ્પૂન જે છે એ વેદનીય કર્મ છે. શું? અરે જન્મ્યો ત્યારે દૂધ પીવાને ચાય કોઈ દાડો જિંદગીમાં જોઈ નથી. ખાવા માટે મળ્યું છે. ઝૂંપડામાં જન્મ્યો હોઉં, ફૂટપાથ ઉપર જન્મ્યો હોઉં, કોઈ સંબંધ નથી. વેદનીય કર્મ છે. શું? પણ જો મોહનીય કર્મ આવ્યું, એક વાત સમજી લો, સમય પૂરો થવા આવ્યો છે એટલે અત્યારે આપણે રાખીશું. શું? જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને આવરણ કરે છે. આત્માનો જે જ્ઞાન ગુણ છે એના ઉપર આવરણ કરે છે, એને રોકે છે, એને સમજાતે જ નહીં. એને મનમાં થતું કે આ બધી શું વાત છે, પૂર્વે બાંધેલું છે. આ બધાય કર્મો સિલ્વર સ્પૂન સાથે જન્મવું એ અથવા કોડી ન હોય એ મેં બાંધ્યા છે. સમજી રાખજો, અકસ્માત નથી. રાજાને ત્યાં હું કેમ ન જન્મ્યો? ભાઈ તમે પોતે રાજાને ત્યાં જેવો જન્મ્યા હતા ને એમની ઈર્ષા કરી છે, એમનો દુર્ભાવ કર્યો છે. આ મોહનીય કર્મ નાનાવર્ણીય દર્શનાવર્ણીય બીજાને અંતરાય કર્યો છે. ઉદયમાં જયારે આવ્યું ત્યારે વેદનીય કર્મ એ મળ્યું, ખાવા મળતું નથી. પણ બંધાયું તું ત્યારે અંતરાય કર્મ. બીજાને મારે ત્યાં ગરીબનો છોકરો હતો, બિચારો ખાવા બેઠો, એ આટલું કામ કર, કાલ ખાજે, મરવાનો છે, એક દાડો નહીં ખાય તો. પેલો બિચારો ઉભો થઈ ગયો, અંતરાય પાડ્યો. નાનાવણીય કર્મ બંધાયું છે, બીજો ભણતો તો એને અંતરાય પાડ્યો. સમજ્યા ને? જોયું કે રામાનો છોકરો છે ને એ બહાર બેસીને ચોપડીમાંથી આમાં આવે, થોથા ફાડે છે. અહીંયા આ કામ કર જરા, આ જરા માળિયું સાફ કર, બેઠો એટલે રાત્રે 11 વાગે બિચારાને માળિયું સાફ કરે. બળતાને કર્યો અંતરાય, દાન દિયંતા મે વારિયા રે. કોઈ ભણતા હતા એને અંતરાય કર્યો, ભણતર આવ્યું જ ને બીજે ભવે. પેલો કર્મનો બંધ થયો, એ આપણે કાલે લેવાના છીએ. અને આ ઉદયમાં હું કહું મને જ્ઞાન તો ચડતું નથી, મને કઈ સમજાતું નથી, મને કઈ યાદ રહેતું નથી. કિરણભાઈ તમને યાદ રહેતું નથી કારણ તમે ભણવાનો તિરસ્કાર બહુ કર્યો હતો. ફર્યા ચોપડા, હવે ભણ્યા, હવે તમે
કામ કરો, કામ. મણતાને કર્યો અંતરાય, દાન દિયંતા મે વારિયા રે. તમે કોઈને આપતા તારે આપો નહીં, શું આપો છો? હશે કામ તમારી પાસે, બધે તો કામનું છે. બીજાને આપતા અટકાવ્યા, દાન દિયંતા મે વારિયા રે. અને બીજે ભાઈ મળ્યું નહીં, મને જ ના મળ્યું. હું આમના કરતા ઘણો હોશિયાર છું, આમના કરતા બહુ હોશિયાર છું, ચાલો પણ મારી કદર થતી નથી. કેમ નથી થતી કિરણભાઈ કદર તમારી? કારણ છે અંતરાય કર્મ તમે તીવ્ર બાંધ્યું છે. મને જે ફર્ધર કહેવું છે એ કહેવું છે, વાર્તાલાપ પૂરો કરું છું. જે બાંધ્યું એ હવે એને કેમ તોડવું, મહત્વની વાત આ છે. બાંધ્યું, અહીં અટકી જવાનું નથી. અમે કર્મ ધારામાં અહીં અટકી ગયા છીએ, અટકવાનું નથી. દાનદી અંતા મે વારિયા રે, ગીતાર્થ ને હેલાય. કોઈ ગીતાર્થ મહાત્મા શાસ્ત્રમાં ભગવાને આમ કહ્યું, તમે ગયા હતા જોવા, ભગવાન પાસે હતા, ભગવાને આમ કીધું ને આમ કીધું. મોટી ફિલોસોફીની વાત કરો છો તમે. ગીતાર્થ ને હેલાય. જે જાણકાર હતો એની હેલ ના કરી, એને અંડરમાઇન કર્યો, એને અંડરમાઇન કર્યો. ગીતાર્થ ને હેલાય, જૂઠ બોલી ધન ચોરિયા રે. અસત્ય બોલીને ધન ચોરી. કયા કયા અંતરાય કર્મના કારણો છે શાસ્ત્રકારે જે બતાવ્યા છે, આપણે એનો વિચાર કરવો છે. એ વિચાર કરી, વાર્તાલાપ પૂરો કરું છું, એ વિચાર કરી અને માત્ર હવે શું થાય? નહીં, આ કર્મ છે નહીં. નમોસ્તુ વર્ધમાનાય. આ ભગવાનની સહાય લઈને આધ્યાત્મની શક્તિ વિકાસ પામે. વર્ધમાનાય કર્મણા. અને ગમે એવા વિપરીત કર્મ હોય એની સ્પર્ધા અમે કેમ કરી શકીએ? આપણે એમાં જવું છે. મને એને માટે કેવું છે નિકાચિત કર્મ. મને બધા પણ કિરણભાઈ નિકાચિત તો ભોગવવા જ પડે ને. તમને કહું નિકાચિત ભોગવવા પડે, પણ નિકાચિત કર્મ વખતે કઈ રીતે વર્તવું એ ચાવી જો તમને હોય ને, વધારેમાં વધારે પાપ કર્મો નિકાચિત ભોગવતા ભોગવતા થાય. આપણે કાલે એના પર વિચાર કરશું. નિકાચિત, મારા બધા નિકાચિત છે, સમજો ને. આવા દો. આનું શરણ લીધા પછી જેને આવવું હોય એ કર્મો આવી જાય. કર્મો આવો, આવો, હજી આવો તમે. હું તત્પર છું યુદ્ધ કરવા માટે. નિકાચિત શું છે? હા, અનડિવિઝેબલ ફિગર, અનડિવિઝેબલ નંબર, જેને તમે ભાંગી ન શકો. 13, 17 ભાગો, 19, 23. આ આંકડો નિકાચિત છે. ગણિતમાં એને નિકાચિત કે તમે ભાંગી ન શકો, પણ એની પાછળ મોટી ચાવી ભગવાને કીધી. નિકાચિત બધાને ભાંગી નાખે. સમજાય છે? ઘણી મહત્વની વાત. નિકાચિત બાંધવું નહીં. અત્યારે આપણે એના ચરણમાં બેઠા છીએ. આપણે કોઈ નેગેટિવ નિકાચિત બાંધવું નથી. નિકાચિત બાંધવું, બાંધવું. વિડીયો ને ઓડિયો બંનેમાં આવે છે કે કિરણભાઈ ન્યુયોર્કના સ્વાધ્યાયમાં કહેતા હતા નિકાચિત બાંધવું. બાંધવું નિકાચિત. તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવું. તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવું. જગતના સર્વ જીવોનું ભલું કરવું, બધાને મોક્ષમાં લઈ જવું. નિકાચિત છે. નિકાચિત ખરાબ જ હોય એમ નથી. ખરાબ નિકાચિત પૂર્વે બાંધ્યું હતું તો એ વડે બીજા કર્મોનો છેદ કેમ ઉડાડવો, અને સારું નિકાચિત કેમ બાંધવું કે જેનાથી અનેકનું હિત થાય. ફરીથી આ વિષય ઉપર હજી ઘણું બાકી છે, સમજ્યા ને? કાલે આપણે કર્મ વિજ્ઞાનનો વિષય પૂરો કરશું. આજે પૂરો કરવાનો હતો પણ નહીં, મને ખબર હતી એ બાકી રહેશે. ક્ષમા કરજો તમે. પરંતુ આપણો હેતુ આ છે. કર્મ જે બંધાઈ ગયા છે, તમે એની ચિંતા કરો નહીં.
અમારામાં કર્મની અણસમજને લીધે મોટામાં મોટી વાત આવી. અરે અમારા કર્મ જ આમ 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 આવ્યું. અમારા કર્મ ગમે એવા કર્મ હોય, તારું શરણ લીધું એમ આત્માએ કીધું બાપલા રે પાતે કડ્યા. અરે આ બાપલા કર્મો તમે શું કરશો? હવે રહીને રે તમે હવે મારામાં રહીને શું કરશો? મેં આનું શરણ લીધું છે. હું પ્રકાશને અંદર લાવું છું, અંધારું મારામાં શું કરી શકે? વાર્તાલાપ પૂરો કરું છું. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે સર્વે સ્વાધ્યાયમાં જે રસ લો છો એ માટે તમારા સર્વેનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. આપણે અંતે મંગલ કરીએ છીએ. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ફરીથી આવતીકાલે 8:15 વાગે આપણો સ્વાધ્યાય શરૂ થશે, 9:30 વાગે પૂરો થશે.